ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં સૌથી મોટી એનાઉન્સમેન્ટ. એકી 27 ફિલ્મોની એનાઉન્સમેન્ટ કરીને એજે પ્રોડક્શન હાઉસે આખી ગુજરાતી ઇન્ડસ્ટ્રીને હચમચાવી દીધી છે. તમે અત્યારે જ્યાં જુઓ ત્યાં ફક્ત એક જ વાત સંભળાય છે કે એજે પ્રોડક્શન હાઉસની 27 ફિલ્મો આવી રહી છે. તો અત્યારે આ વાતને લઈને આખું માર્કેટ ગરમ છે. તો શું આ વસ્તુ ગુજરાતી મૂવી ઇન્ડસ્ટ્રી માટે સારી છે કે ખરાબ છે, એના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ. ઉપરથી આપણે 27 ફિલ્મોમાંથી મારી પાસે 7 ફિલ્મોના નામ આવ્યા છે. તો એ 7 ફિલ્મો કઈ છે અને ક્યારે આવશે, અંદાજિત તારીખ છે, એના વિશે પણ આપણે વાત કરવાના. સૌથી પહેલા પોઝિટિવની વાત કરી દોસ્તો, તો પોઝિટિવમાં એ છે કે 27 ફિલ્મો અલગ અલગ રીતે બની રહી હોય ત્યારે ઘણા બધા લોકોને રોજગારી મળશે. કારણ કે ઘણા બધા લોકો આની અંદર જોડાયેલા રહેશે, જેમ કે લેખક હોય, એક્ટર હોય, એડિટર હોય, પછી કેમેરામેનનો ગ્રાઉન્ડ સ્ટાફ હોય, ટૂંકમાં એનો. આ બધા જ લોકોને રોજગારી મળશે, જેના કારણે આર્થિક તંત્ર ઉપર આવશે. આવું આપણે એક ધારી લઈએ. ત્યાર પછી બીજા પોઈન્ટની વાત કરીએ આપણે, તો જેમ જેમ ગુજરાતી મૂવી આપણી ઇન્ડસ્ટ્રીમાં આવતી જાય એમાં આપણી ઇન્ડસ્ટ્રી વધારે ને વધારે મજબૂત થતી જાય. અને કોઈ સારી ફિલ્મ નીકળી ગઈ, જેમ કે વશ હતી, તો વશ જેવી કોઈ ફિલ્મ નીકળી ગઈ તો આખા ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણો ડંકો વાગી જાય. તો આ પણ એક સારી વાત છે. પણ દોસ્તો, જ્યારે નેગેટિવ પોઈન્ટની વાત કરીએ છીએ આપણે, ત્યારે મગજમાં આપણે એક વિચાર આવે છે કે આટલી બધી મૂવી ક્યારે આવી રહી છે, તો શું લોકો એને જોવા જાહે? આટલા બધા પ્રમાણમાં લોકો બોક્સ ઓફિસ પર જઈને એનું મૂવીને કમાણી કરાવી શકશે કે નહીં? આ વસ્તુ આપણા મગજમાં એક રહેવી જોઈએ. ત્યાર પછી બીજી વસ્તુ એ છે કે ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં ફેર હોય છે. તમે ક્વોલિટીથી ગેમ જીતવા માંગો છો કે ક્વોન્ટિટીથી, એ આપણે ડિસાઇડ કરવું પડે છે. આનું એક બેસ્ટ ઉદાહરણ છે જીઓ સિનેમા. જીઓ સિનેમા જ્યારે માર્કેટમાં નવું આવ્યું હતું ત્યારે એને એનાઉન્સમેન્ટ કર્યું હતું કે હું દર અઠવાડિયે તમને એક નવો કોન્ટેન્ટ આપી. હવે આ વસ્તુના ચક્કરમાં એ ગમે એવો કોન્ટેન્ટ આપણને દઈ દેતું હતું, જેમાં બ્લડી ડેડી શાહિદ કપૂરની પિક્ચર હતી, આવી ગઈ. કાલી સિરીઝ હતી, પછી એક હતી ઇન્સ્પેક્ટર રવિનાશ સિરીઝ. અને ઇન્સ્પેક્ટર રવિનાશ સિરીઝ તો ભાઈ કેટલી સારી હતી, પણ એનું એડિટિંગ જુઓ તમે, હાવ થર્ડ ક્લાસ એડિટિંગ. મતલબ ગમે ત્યાં કટ, પહેલા સીનને બીજા સીનને કાંઈ લાગે વળગે નહીં. મતલબ હાવ ગમે એમ ભેગું કરીને આપણને દઈ દીધી. શું કામે? કારણ કે એને કમિટમેન્ટ આપ્યું હતું કે હું દર અઠવાડિયે તમને નવો કન્ટેન્ટ આપીશ. હવે આ ચક્કરમાં જો ક્વોલિટીમાં કંઈક ગડબડ થઈ ગઈ, ક્વોલિટી હારે ચેડા થઈ ગયા, તો પછી આ બધી પિક્ચરમાંથી અમુક પિક્ચર એવી છે કે જે ખાલી સક્સેસ જાહે, બહુ સારી નહીં જાય. તો આ વસ્તુ પણ એક રહે કે ભાઈ તમે ક્વોલિટી આપો છો પણ સારી રીતે આપો તો વાંધો નહીં. હવે જે 27 ફિલ્મોનું એનાઉન્સમેન્ટ થયું છે એમાંથી 27 ફિલ્મોના નામ પછી મારી પાસે નથી આવ્યા, અને મેં બહુ ટ્રાય કરી છે પણ મેળા નથી મને. પણ આ 7 ફિલ્મોના નામ મને મેળા છે. અને આ બધાની અંદર તમને અલગ અલગ પ્રકારનું કન્ટેન્ટ જોવા મળશે. કોકમાં સોશિયલ કોમેડી જોવા મળશે, કોકમાં પોલિટિકલ ડ્રામા જોવા મળશે, કોકમાં કોર્ટરૂમ ડ્રામા હશે, બેંક સ્કેમ હશે, ફાઇનાન્શિયલ સ્કેમ. ડિફરન્ટ પ્રકારના જોડાને આ લોકોએ કવર કરવાની ટ્રાય કરી છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ પિક્ચરની. મે મહિનામાં આવશે ઓટલા પરિષદ, એ છે સોશિયલ કોમેડી પિક્ચર. ત્યાર પછી જૂન મહિનાની અંદર આવશે અંક પિક્ચર, જે છે કોર્પોરેટ પોલિટિકલ પિક્ચર. ત્યાર પછી ઓગસ્ટ મહિનો, આ બધા મહિના કહું છું 2025ના છે. ઓગસ્ટ મહિનામાં અટક્યા તો લટક્યા એ પિક્ચર આવશે, અને એ છે સસ્પેન્સ કોમેડી પિક્ચર. ત્યાર પછી ઓક્ટોબર મહિનામાં આવશે એકાઉન્ટ લૂંટ પિક્ચર, જે બેંકના સ્કેમ ઉપર છે. ત્યાર પછી એ જ મહિનામાં, એટલે કે ઓક્ટોબર મહિનાની અંદર જ અધ્યાય પિક્ચર આવશે, એ ફાઇનાન્શિયલ સ્કેમ ઉપર છે. ત્યાર પછી નવેમ્બર 2025ની અંદર આંશિક માનસિક આવશે, જે ફરીથી સોશિયલ કોમેડી પિક્ચર છે. અને ત્યાર પછી ડિસેમ્બર 2025માં અહેસાસ કરીને પિક્ચર આવશે, એ પણ એક પ્રકારની ડ્રામા પિક્ચર છે. તો અત્યારે આ 7 મૂવીના લિસ્ટ આપણી પાસે છે. વધારે કંઈ અપડેટ આવશે તો આપણે હવે એનો વિડીયો નહીં બનાવીએ, પણ શોર્ટમાં આપણે એનું ટૂંકમાં પતે એ રીતે કંઈક બનાવી દઈશું. તો તમને શું લાગે છે કે ભાઈ ક્વોલિટીથી ગેમ જીતશે કે ક્વોન્ટિટીથી? એ તમે મને કહેજો. કારણ કે અવડું મોટું એનાઉન્સમેન્ટ કરીને એને આખા માર્કેટને હલાવી દીધું છે, આખો ભૂકંપ આવી ગયો છે. પરંતુ હવે આ સક્સેસ કેટલો જાય છે એ તો સમય આવશે ત્યારે જ આપણને ખબર પડશે. બાકી આવા નવા ક્વોલિટી કન્ટેન્ટ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો.